પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. માનતા માનો એવી બાઇબલમાં કોઈ આજ્ઞા નથી. માનતા માનવી જોઈએ કે નહીં માનવી જોઈએ? જો ઈશ્વરની આજ્ઞા નથી તો પણ શું માણસ પોતે પોતાની મરજીથી માનતા માની શકે છે? અને જો માનતા માને તો માનતા માન્યા પછી એણે શું કરવું જોઈએ? શું માનતા ઉતારવી જરૂરી છે? શું માનતા સમયસર ઉતારવી જરૂરી છે કે ગમે ત્યારે ઉતારવી જરૂરી છે? માનતા એ ખરેખર શું છે? માનતા શબ્દ કેમ બાઇબલમાં લખવામાં આવ્યો છે? એની પાછળનું રહસ્ય શું છે તે જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી સભા શિક્ષકનું પુસ્તક તેના 5મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને 7મી કલમ સુધી. ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે. તારે મોડેથી અવિચારી વાત ન કર અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાને તારું અંતઃકરણ ઉતાવળું ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે. માટે તારા શબ્દો થોડા જ હોય, કેમ કે પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ ઉઘાડી થાય છે. જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવાને ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે. તારા મોઢાને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ન દે, તેમજ દૂતની રૂબરૂ એમ ન કહે કે એ તો ભૂલ થઈ. શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે? કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝું બોલવાથી એમ થાય છે, પણ તું ઈશ્વરનો ડર રાખ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પીતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ઈશ્વરના વચનો આપણે સાંભળીએ અને આપણે એને ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર છે. ખાસ કરીને જ્યારે નાનું બાળક ઘરમાં હોય છે ત્યારે નાના બાળકને સમજાવવું થોડું કઠણ હોય છે, ભારે હોય છે અને ના માણસ એને મારી શકતું હોય કે ના એને કોઈ સજા કરી શકતું હોય, ના એને ઠપકો આપી શકતું હોય. એટલે નાના બાળકને સાચવવું થોડું ભારે પડી જાય. એક બેન હતા તો બજારમાં જવું હતું. અમને છોકરો હશે લગભગ 3-3.5 વર્ષનું. આ છોકરું પાછળ થઈ ગયું, મારે બી આવું જ મમ્મી, મારે બી આવું છે. એટલે મમ્મીને તકલીફ પડે એવું હતું કે વધારે ચાલી ના શકે, પછી ઊંચકવાનો પ્રોબ્લેમ થાય, મમ્મીથી વધારે ઊંચકાય નહીં. એટલે કે બેટા અમે દવાખાને જઈએ છીએ કે દવાખાને જાય, ડૉક્ટર કોઈ ઇન્જેક્શન મારી દેશે, આવું જો બોલ. હવે 7-9 વર્ષ સુધીમાં છોકરાને એટલું તો ખબર હોય કે દવાખાનું શું છે, ડૉક્ટર શું છે, ઇન્જેક્શન શું છે, એટલે આ બધું જોયેલું હોય એટલે છોકરું ગભરાઈ જાય. પણ ખરેખર શું છે? આ એક જૂઠ છે. માણસ જૂઠું બોલ્યો કે ભાઈ દવાખાને જઈએ છે, તને ઇન્જેક્શન આપી દેશે. ખરેખર જઈ રહ્યા છે બજાર. અને જો છોકરું બીમાર પડે અને બીમાર પડે ને એને દવાખાને લઈ જવાનું હોય ત્યારે મમ્મી શું કહે? ચલો બેટા બજાર કે તને ચોકલેટ અપાઈ દઉં. એ હું તો કહેવાય નહીં કે ભાઈ દવાખાને લઈ જવાનું તને. એટલે આ એક જૂઠ થઈ જાય છે કે, અને જૂઠ શાના માટે છે એને ખબર પણ નથી. જે બોલે છે ને એને તો એવું કે મેં મારા છોકરાને પટાવી લીધું, પરંતુ એ ખરેખર એક જૂઠ છે. અને ઘણા બધા લોકો આવી રીતે ઈશ્વરને પણ પટાવી લેતા હોય. ઈશ્વરને પટાવી લે. સામસૂન કરીને એક મહાન યોદ્ધા આપણા બાઇબલની અંદર થઈ ગયા, પરંતુ એમના જન્મ પહેલાંથી એમના માટે નક્કી કરવામાં આવેલું હતું એ નાઝારી થશે એમ. અને નાઝારી એટલે એક વ્રત આવે છે કે એક કંઈક માનવામાં આવે છે કે નાઝારી એટલે એ સ્ત્રી હોય કે પુરુષ હોય એના વાળ નહીં કાપવાના, એના માથા પર અસ્ત્રો નહીં ફેરવવાનો. બીજું બાબત
કે જે નાઝારી હોય એ દ્રાક્ષની બનાવેલી કોઈ પણ વસ્તુ ના ખાઈ શકે, ના પી શકે, ના દ્રાક્ષ ખાઈ શકે. એટલે દ્રાક્ષારસ કે દ્રાક્ષની બનેલી કોઈ બીજી આઈટમ એનાથી ના ખવાય. જો કોઈ મરી જાય તો એની અંતિમ ક્રિયા પર પણ એનાથી ના જવાય. જો કોઈ ડેડ બોડી હોય, ભલે ગમે તેવી હોય, એના બાપની પણ કેમ ના હોય, મમ્મીની પણ કેમ ના હોય, પણ જો કોઈ નાઝારી વ્રત પાળતું હોય તો એનાથી એ ડેડ બોડીને પણ હાથ ના લગાવાય. એવું ઈશ્વરનું ફરમાન હતું. પણ આ ફરમાન સ્વૈચ્છિક હતું. સ્વૈચ્છિક એટલે માણસની ઈચ્છા હોય તો રાખે એવું, અને માણસની ઈચ્છા ના હોય તો એણે કંઈ નાઝરી વ્રત પાળવાની જરૂર નથી. અને સૌથી મોટી એમાં બાબત હતી કે જ્યાં સુધી નાઝરી વ્રત માણસ પાળતું હોય ત્યાં સુધી એ લગ્ન ના કરી શકે, એણે લગ્ન નહીં કરવાનું. એટલે કેટલાક લોકો, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ વર્ષ માટે આ વ્રત પાળે, કોઈ 5 વર્ષ માટે પાળે, અને કોઈ આખી જિંદગી પણ આ વ્રત રાખતું હતું. અને સામસૂન માટે ઈશ્વરે નક્કી કરેલું હતું કે આ સામસૂન જે છે એ નાઝારી થશે એમ, અને એના માથા પર અસ્ત્રો ફરશે નહીં, એવું પહેલેથી નક્કી કરેલું હતું. અને એટલે આજીવન આ સામસૂને લગ્ન નહોતું કરવાનું. પરંતુ જેવો જુવાન થયો તરત જ એણે તો કીધું કે મારે તો લગ્ન કરવું છે. લગ્ન બી ક્યાં? અન્ય જાતિની સ્ત્રીમાં. પેલી સ્ત્રીની અંદર કે છે મારે લગ્ન કરવું છે. એના મા બાપ પણ એવું નથી કહેતા કે બેટા આપણને ઈશ્વરે ના પાડી છે, તું નાઝારી છે, આ બધું ના કરાય. એ પણ ના નથી પાડતા. સાથે સાથે ઈશ્વરે એ સામસૂને ન્યાયાધીશ નિમેલા છે. એટલે કે ઇઝરાયલ પુત્રોનો ન્યાય કરવાનો, ઇઝરાયલ પુત્રોને કોઈ હેરાન કરતું હોય તો એનાથી છોડાવવાના, આ બધા કામ પણ છે. એટલે ઈશ્વરનું કામ પણ છે. હવે આ સામસૂન ઈશ્વરનું કામ પણ કરી રહ્યા છે. ઇઝરાયલ પુત્રોને છોડાઈ રહ્યા છે. ફલિસ્તીઓ જ્યારે પણ ઇઝરાયલ પુત્રોને હેરાન કરવા માટે આવે છે ત્યારે મારીને ભગાડે પણ છે. એટલે ઈશ્વરનું કામ પણ બરાબર કરી રહ્યા છે. પણ સાથે સાથે એ પોતાનું બીજું કામ પણ એ કરી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે આ માણસ ઈશ્વર પટાવવાની વાત કરે. કેમ પ્રભુ તમારું કામ નહીં કરતો? કેમ પ્રભુ ન્યાયાધીશનું કામ નથી કરતો? કેમ પ્રભુ શું છોડાવતો નથી ઇઝરાયલ પુત્રોને? શું ફલિસ્તીઓને મારીને ભગાડતો નથી? શું ઇઝરાયલનું રક્ષણ નથી કરતો? અને પેલી બાજુ એનું પોતાનું બી કામ કરે છે. એટલે એમ કે પ્રભુ આ બધું છે તો એમાં શું છે, તમારું બી તો કામ કરું છું ને. એટલે ઈશ્વરને એક છેતરવાની વાત. પરંતુ આ સામસૂન જે છે એ સામસૂનનું મૃત્યુ એ બહુ ખરાબ થયું. કારણ કે એ એક પછી એક આગના તોડતા ગયા. આખરે એમણે જે વાળ જેની પર અસ્ત્રો કદી ફરે નહીં એવા વાળ વધારવાના હતા. અને આખરે એમણે દલીલા નામની એક સ્ત્રીને કંઈ પણ દીધું કે આ મારા વાળ જો કાપી નાખવામાં આવે તો પછી કહે છે કે મારું બળ બધું જતું રહે. અને છેલ્લે એ આજ્ઞા પણ તૂટી ગઈ. અને ઈશ્વર સામસૂન પાસે જતા રહ્યા. અને સામસૂનને ખબર પણ ના પડી કે હવે મારી સાથે ઈશ્વર નથી, મારી સાથે ઈશ્વરનું બળ નથી, મારી પાસે ઈશ્વરનું સામર્થ્ય નથી. સામસૂનને પકડવામાં આવ્યા, એમની આંખો ફોડી નાખવામાં આવી, એમની ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, એમને જેલમાં પૂરવામાં આવ્યા, એમની પાસે ચક્કી પીસવામાં આવી. જે ફલિસ્તીઓ સામસૂનના નામથી ગભરાતા હતા એમની હાલત આટલી ખરાબ થઈ ગઈ. કારણ શું હતું? કારણ એક જ કે સામસૂને ઈશ્વરની વાત નકારી. ઈશ્વરની વાત જેમણે પાળવી જોઈએ એ પાળી નહીં. જે નાઝીરનું વ્રત એમણે હંમેશાના માટે રાખવાનું હતું એ પ્રમાણે એમણે કર્યું નહીં. એ ચાહત તો ઈશ્વરને કહી શકાય, ઈશ્વર આ નાઝરી વ્રત હવે મારે નથી પાડવું. કાં તો તમે મને ન્યાયાધીશ રાખો તો રાખો, ના રાખો તો નહીં. પણ ઈશ્વરને કહેવું તો હતું. ઈશ્વર કંઈક રસ્તો કાઢતા. પરંતુ એણે તો પોતાની દૃષ્ટિએ કામ કર્યું. ઈશ્વરને છેતરવાની વાત કરી અને એના કારણે એની પરિસ્થિતિ જે છે એ છેલ્લે એ ખરાબ થઈ. અને એક વખત કે જ્યારે ફલિસ્તીઓ કોઈ ઘરની અંદર ભેગા થયેલા હતા અને બહુ મોટી માત્રામાં ભેગા થયેલા હતા, અને એ સમયે સામસૂનને આ ફલિસ્તીઓ કહે છે ચાલ મારે આગળ તમાશો કર, એટલે કંઈક નાચ કર કે. હવે વિચાર કરો કે એક યોદ્ધો જ્યાંથી લોકો બીતા હોય એને હવે નાચનારો બનાવી દે, એની પાસે નચાવે, એ કેટલું બધું ભયંકર કૃત્ય છે, શરમજનક કૃત્ય છે. અને વખતે સામસૂને ઈશ્વર પાસે બળ માગ્યું. ઈશ્વરે છેલ્લી વખત એને બળ આપ્યું અને ઘર જે પિલ્લર પર ઊભું રહેલું તો એ પિલ્લર જ એણે તોડી નાખ્યું. આખું ઘર તૂટી ગયું. 3000 ફલિસ્તીઓ મરી ગયા. પણ એ મરી ગયા ભલે, પણ સામસૂન પોતે પણ એમાં તો મૃત્યુ પામ્યા. એમની બી ડેડ બોડી કેવી હશે, સારી તો રહી નહીં હોય. ભયંકર મૃત્યુ આ સામસૂનનું એ થયું. તો પણ આ દેવે
20 વર્ષ સુધી આ સામસુનને સંભાળેલા હતા. ધ્યાનથી સમજો, સામસુન શરૂઆતથી જ અવળા ચાલે, તો પણ ઈશ્વરે 20 વર્ષ સુધી સામસુનની સંભાળ રાખેલી અને સામસુનની સાથે તેઓ રહેલા હતા. પરંતુ આખરે એમનું મોત એ ખરાબ થઈ ગયું. એક ઘર હતું અને એ ઘરની અંદર એ ઘરનો જે માલિક હતો એને પશુઓ પાળવાનો શોખ, એણે કબૂતર પાળેલું હતું. તો એક બકરો પણ પાળેલો હતો, એક મરઘો પણ પાળેલો હતો અને એ પતિ પત્ની અને એમની છોકરીને આ લોકો બધા સાથે રહેતા હતા. હવે ઉંદરને મોટા ભાગે કોઈ પાડતું નથી, તો ઉંદર વગર બોલાય આવી જાય, એમને જો ખાવાનું દેખાઈ જાય એટલે આવી જાય. એક ઉંદર બી આ ઘરમાં પેદી ગયેલો. હવે શું થયું કે આ લોકોએ જોયું કે ઉંદર આવી ગયેલો છે. હવે ઉંદર એટલે સ્વાભાવિક છે કે આપણી ચીજ વસ્તુનો નાશ કરનાર, એટલે કોઈ પણ માણસ કદી ઉંદરડા પસંદ નથી કરતું. એટલે એક દિવસ આ લોકો બજાર ગયા, પતિ પત્ની, અને બજારમાં થેલો ભરીને બધું ખરીદીને લાયા. એટલે ઉંદર જોયું કે હા બજારમાંથી આવ્યા છે, ચલો જોયું કઈ કઈ આઈટમ આવી છે, મારા માટે શું છે, કઈ જગ્યા કોતરવાનું, કઈ જગ્યા શું ખાવાનું છે. એટલે પછી કાઢતા ગયા અને ઉંદર જોતો તો ખુશ થતો ગયો. પણ પછી જોવું ને તો છટક્યું આવ્યું. છટક્યું ખબર છે ને બધાને, ઉંદર પકડવા માટે કે આવે. એમાં એવું હોય કે એક સળિયાની કિનારી ખાલી ત્યાં લાગેલી હોય અને ત્યાં જ ગાડી ઉંદરડાને ખાવાનું કંઈક મૂકેલું હોય. અને ઉંદરડો ખાવાનું જોઈને લલચાય અને જેવો ખાવા જાય તરત જ એક સળિયો એની પર એવો દબાઈ જાય કે એની ગરદન તેને ત્યાં જ દબાઈ જાય અને ઉંદરડો ખરાબ રીતે મૃત્યુ પામે. તો ઉંદરડાને પકડવા માટે પણ આ છટક્યું લાવેલા હતા. ઉંદરડા જેવું એટલે ઉંદરડો ગભરાયો, છટક્યું લાવ્યા છે એટલે આ તો મારા માટે જ છે. એટલે એ દોડીને ગયો પેલા કબૂતર પાસે અને કબૂતરને કહ્યો, કબૂતર કબૂતર મને બચાવીને કહે છે. તો કે શું થાય? તો કે છટક્યું આવ્યું છે ઘરમાં. તો કબૂતર હસવા લાગી, મારે શું કહે છે, મારા માટે થોડું છે, તારા માટે છે. કે તું તારો જીવ બચાય કે હું તને કંઈ ના કરું કે છે, તારો જીવ તું બચાય કે છે, મને તો શાંતિ છે, મને તો આનંદ છે, મારે કંઈ પ્રોબ્લેમ નથી. એટલે પછી આ ઉંદર દોડતો દોડતો મરઘા પાસે ગયો, ભાઈ તું કંઈ કરને, આ છટક્યું આવ્યું છે કે મને મારવા માટે આવ્યું છે, તું કશું કરને. એટલે મરઘો દાણા ચરી રહેલો હતો અને મરઘો હસવા લાગ્યો. એ કહે કે મારા માટે થોડું છે, તારા માટે છે, જ્યાં તારો જીવ બચાય કે છે, મને કશું નથી થવાનું, મને એની કોઈ બીક નથી છટક્યાની, મારા માટે નથી. ને ફરી પાડે તો દાણા ચરવા લાગ્યો. હવે એક જ આશા રહી બકરાની. એટલે આ બકરા પાસે ગયો અને ઉંદરડો બકરાને જઈને કહે છે કે ભાઈ મને છોડાય. એટલે બકરો તો વળે જોશ જોશથી હસવા લાગ્યો, કહે છે કે ભાઈ ડરપોક કહે છે તારા માટે આવ્યું છે, મારે શું લેવા દેવા કહે છે. અને હું થોડો પેલો સિંહ છું કહે છે કે તું મને કદી મદદરૂપ થાય, કદી મને કોઈ જાળમાં સપડાય ને તું આવીને કૂતરીને મને બહાર એમાંથી કાઢે કહે છે. એટલે મને તો તારી જરૂર છે જ નહીં કહે છે, ચાલ નીકળ કહે છે અહીંથી. હવે રાત પડી એટલે આ લોકોએ પેલું છટક્યું જે છે એને ગોઠવ્યું અને મૂકી દીધું. ઉંદરડાને બી ખબર હતી, ઉંદરડો થોડો લાલચું હોય એટલે એ આવી બાબતમાં ફસે જ જાય. અને રાત પડી અને અડધી રાત થઈ હશે, લાઇટો વાઇટો બંધ હતી અને એકદમ છટક્યા પડવાનો અવાજ આવ્યો. એટલે આ લોકો ખુશ થઈ ગયા, ઉંદરડો ગયો કામથી. એટલે પેલી એમની જે છોકરી હતી ને એણે અંધારામાં ખાલી આમ જ હાથ નાખ્યો કે કંઈ ઉંદરડું આવ્યું છે કે છે એમ. અને આમાં હાથ નાખ્યો ત્યાં તો સાપે એને ડંખ માર્યો. ખરેખર સાપની પૂંછડી લાગી ગયેલી હતી અને સાપ ફસાઈ ગયેલો હતો. હવે સાપ ફસાઈ ગયો, સાપ હળબળાઈ ગયેલો હતો અને ઉપર બે છોકરી હાથ ફેર્યો કે શું છે ગાડી. સાપે ડંખ માર્યો. સાપે ડંખ માર્યો એટલે એ છોકરીને ઝેર ચડ્યો તો સુધી બેભાન થઈ ગઈ. એટલે આ લોકો એને તરત જ કોઈ જગ્યા લઈ ગયા, કોઈ ઝેર ઉતારનાર વ્યક્તિ હશે એની પાસે એને લઈ ગયા. અને એની પાસે લઈ ગયા તો પહેલાં કીધું કે ભાઈ ઝેર તો હું ઉતારું છું કે છે, પણ કે મને છે ને જરૂર પડશે કે જે કે કબૂતર હોય ને એના કંઠની, એના ગળાની મને જરૂર પડશે કે તો મને કઈથી કબૂતરની વ્યવસ્થા કરી આપો કહે છે. તો એ કબૂતર તો મારા ઘર જ છે કે એ દોડીને ગયો અને કબૂતર લઈ આવ્યો. કબૂતર લાવ્યો એટલે કબૂતરનું તો કામ તમામ થઈ ગયું. એનું ગળું કાપીને અંદરથી ખબર શું કાઢ્યું શું નહીં, પણ કે જડીબુટ્ટી બનાવી કે જે કંઈ કર્યું તો એ છોકરી સરસ થઈ ગઈ, સાદી થઈ ગઈ. આ વાત બધે ફેલાઈ ગઈ. સગાઓ બધા જોવા માટે આવ્યા.
સગાઓ જોવા માટે આવ્યા. આ લોકો પણ ખુશ હતા, છોકરીમાં ઝેર બધું નીકળી ગયેલું, બધા આનંદમાં હતા. સગાઓ આવ્યા કે ચલો પાર્ટી કરે, એટલે કાપ્યો મરઘો, કે ચલો ભાઈ મરઘો કાપી નાખો, એટલે મરઘો બી ગયો. હવે આ જે ભાઈ હતા, જે છોકરી જેને સાપ કરેલો હતો, એની મમ્મી એના પતિને કહેવા લાગી કે જો ભાઈ છોકરીને સાપ કરેલો ને મેં માનતા માનેલી કે છે, અને માનતા માનેલી કે ભાઈ બકરો ચડાવીશ કે છે. તો કે વાંધો નહીં, ચડાવી દે બકરો કે છે. એટલે બકરોએ ચડાવી દીધો. જો વિચાર કરો, જે ત્રણને બીક નથી એ ત્રણ જણા માર્યા ગયા, અને જેને બીક હતી એ હજુ પણ ઘરમાં એ જીવતો હતો. ના કબૂતરે એને મદદ કરી, ના બકરાએ મદદ કરી, કે ના મરઘાએ મદદ કરી. એ લોકોને કહે અમારે શું છે. અને ઘણી વખત આ વસ્તુ માણસોમાં જોવા મળતી હોય છે કે ભાઈ આપણે શું, એમ પેલાને છે પેલીને છે, મારે શું. ઘણી વખત તમે રસ્તામાં જતા હો, કોઈનો એક્સિડન્ટ થયો હોય, ઘણી વખત માણસને પાછું વળીને જોવાની પણ એ દરકાર નથી કરતા કે ભાઈ કોણ છે, શું છે, ચલો આપણે જઈએ એને કંઈક મદદ કરી શકીએ, કંઈક આપણે એના હાલચાલ પૂછી શકીએ. ને પૂછવું જોઈએ. કદાચ આપણે કોઈકને મદદરૂપ થતા હોય તો છોડો ને ભાઈ, પોલીસ આવશે, આમ થશે તેમ થશે, અને એવી રીતે માણસો હટી જતા હોય છે. પરંતુ જો આપણે કદાચ કોઈને મદદરૂપ થતા હોય તો ખરેખર આપણે મદદરૂપ થઈ જવું જોઈએ, કારણ કે બીજાને મદદ કરી એ બહુ સારું છે. કેટલાકને દેવ બોલાવે છે અને એને કામ સોંપે છે, અને કેટલાક પોતે એ દેવ પાસે આવે છે. પણ આપણા દેવ જે છે એ દયાળુ છે, આપણા દેવ એ મદદગાર છે. તમે જો પ્રભુ શું આ પૃથ્વી પર હતા ત્યારે કેટલા બધા લોકો સામે ચાલીને મદદ કરી. 38 વર્ષથી જે માધવ હતો એની પાસે સામેથી ગયા, એણે ક્યાં પ્રભુ શું બોલાય. પણ પ્રભુ શું કરી શકતા હતા મદદ, તો પ્રભુ શું સામેથી એવા લોકોની પાસે એ જતા હતા. એ સ્વભાવ એક ખ્રિસ્તી તરીકે આપણા જીવનની અંદર એ હોવો જોઈએ. પ્રભુ શું એકવાર મોટી ભીડમાં હતા, અને પ્રભુ શું હોય એટલે ભીડ હોતી હતી જ. અને ભીડની અંદર એવું થયું કે એક જણ હતો કે જેણે પ્રભુ શુંને જોયા, કદાચ પહેલી વખત જોયા હશે, અને એમને પ્રભુ શુંનો અનુભવ નહીં હોય, પણ પ્રભુ શું વિશે સાંભળેલું બધું બહુ હતું. અને એને ખબર હતી કે આ 12 શિષ્યો તો પોતાનો ધંધો રોજગાર પરિવાર છોડીને પ્રભુ શુંની પાછળ નીકળી ગયેલા છે. આવું કેમ એમ? એટલે જરૂર આ માણસની પાસે કંઈક હશે. અને લોકો પ્રભુને ખ્રિસ્ત કહેતા હતા, અને ખ્રિસ્તનો અર્થ થાય છોડાવનાર. અને એ જમાનામાં છોડાવનાર એટલે કઈ દ્રષ્ટિએ જોઈએ કે આપણે રોમન સરકારના ગુલામ છે, એટલે ઈસુ પોતાનું સૈન્ય ઊભું કરશે અને પછી રોમન સરકારની સામે લડશે, એ લોકોને મારીને ભગાડશે, ઇઝરાયલને આઝાદ કરશે. જેમ મૂસાએ મિસ્રમાંથી લોકોને આઝાદ કર્યા, જેમ ફલિસ્તીઓના હાથમાંથી આ સામસુને લોકોને આઝાદ કર્યા, જેમ ગિદિયોને મિદ્યાનના હાથમાંથી ઇઝરાયલને આઝાદ કર્યું. અને પછી જ્યાં સુધી જીવે, જ્યાં સુધી આમ શરીરમાં બળ હોય ત્યાં સુધી રાજ કરે. એટલે કે ઈસુ તો જુવાન છે, અને આવો વ્યક્તિ જો રોમન સરકારને મારે અને પછી રાજ કરે, રાજા બની જાય, અને આપણે એની સાથે હોય તો કેટલું બધું આપણને મળી જાય. આ બધા લોકો મૂર્ખા થોડા છે કે ઘર બહાર છોડીને, નોકરી ધંધા છોડીને પ્રભુશ્રીની પાછળ નીકળી ગયેલા છે. બધું બહુ મળશે. અને એણે પ્રભુશ્રીને ભીડમાં સામેથી કીધું, પ્રભુ તમે જઈ જશો ને ત્યાં હું તમારી પાછળ આવીશ કીધું. પ્રભુશ્રીના મનના વિચાર જાણતા હતા. પ્રભુએ કીધું, જો ભાઈ ચકલીના માળો હોય છે કે છે, પણ તું મારી વાત કરે ને તો મારી પાસે તો માથું મૂકવા જેટલી બી જગ્યા નથી. આ માથું આપણે સ્વાભાવિક તકિયા પર મૂકતા હોય, એટલે કે તકિયા જેટલી પણ મારી પાસે દુનિયામાં જગ્યા નથી, મારી પાસે નથી જગ્યા. આ પેલો વિચારવા પડી ગયો કે આની પાસે આટલું બી ના, જવાનું શું કમાની પાછળ, પલટી ગયો પાછળ. એ પ્રભુશ્રીની પાછળ ના ચાલે. હવે જોવા જઈએ તો એક જૂઠ છે, અને ચોખ્ખું કહી દેવું જોઈએ કે પ્રભુ મને ઘરની જરૂર છે, આ બધું છોડીને આવ્યા તમારી પાછળ, એટલે મને એવું લાગે છે કે તમે મને ઘર આપી શકો એમ છે, અને એટલે હું તમારી પાછળ આવવા માગું છું, ઘર મળશો બોલો, ચોખ્ખું કહી દેવાનું. પણ આ છેતરે છે, અને પ્રભુને ખબર પડે છે. એટલે ઘણા બધા લોકો પ્રભુશ્રીની પાસે આવીને પ્રભુશ્રીને આવી રીતે છેતરવાત કરે, પ્રભુ તમારી પાછળ આવીશ, હું આમ કરીશ તેમ કરીશ. હવે જો આ માણસ બોલ્યો ખરો કે પ્રભુ તમારી પાછળ આવીશ, પણ એ હતું કેવું? જૂઠ હતું. એની વાતમાં સચ્ચાઈ નથી. એ તો પ્રભુશ્રીની પાછળ એ ચાલવા માટે
એ નહોતો આવ્યો. એ તો કંઈક પ્રાપ્ત કરવાના માટે એ આવેલો હતો. જ્યારે માણસ સામેથી આવી વાત ઈશ્વરને કરે ને, તો ધ્યાનથી સમજો. ઈશ્વર તમને બોલાવે એ આખી વસ્તુ અલગ છે, પણ જ્યારે તમે સામેથી ઈશ્વરને કંઈક કહો, ઈશ્વર હું આમ કરીશ, ઈશ્વર હું તેમ કરીશ, એ ખરેખર બહુ મોટી બાબત છે. અને આ માણસે સામેથી કીધું, પ્રભુ હું તમારી પાછળ આવીશ. અને પછી શું થયું? એ પ્રભુ શુંની પાછળ એ ચાલી શક્યો નહીં. આને કહેવાય કે ઈશ્વરને આપેલું એક કસમ કે સમ કે પ્રભુ હું તમારી પાછળ આવીશ એમ. એવી રીતે કંઈ પ્રતિજ્ઞા કરી કહેવાય, પરંતુ ચાલ્યો નહીં. એક બેન હતા અને એ બેનની છોકરી હતી, એને કહીથી દુષ્ટાત્મા વળગી ગયો. દુષ્ટાત્મા વળગી ગયેલો હતો. અને એ સમયે આ ગુજરાતની અંદર એ ધમાલ થતી હતી. 2002ની વાત તમને કરું, સત્ય હકીકત. અને ચારે બાજુ કર્ફ્યુનો માહોલ. અને આ બેન એટલું ખબર પડે કે આ છોકરીને મારે કંઈ દુષ્ટાત્મા પરેશાન કરે છે, પણ પ્રાર્થના કરાવવા માટે કંઈ લઈ જાય એને, અને બોલાવ્યું કોને? ચારે બાજુ કર્ફ્યુ છે. અને તો પણ એ બેને ઈશ્વરની આગળ પ્રાર્થના કરી, ઈશ્વર મને આવું બધું કશું આવડતું નથી, હું મારી છોકરી કોઈ જગ્યાએ લઈ જઈ શકતો નથી, તો પ્રભુ તમે આ છોકરીને સાજી કરો. અને જો પ્રભુ તમે એને સાજી કરશો ને, તો હું છે ને એક મિટિંગ કરીશ કે છે. તો કે પ્રભુએ છોકરીને સાજી કરી નાખી. છોકરી સાજી થઈ ગઈ ઘરે બેઠા. હવે શું થયું? 2002ની વાત. અને આ બેન આજે કરું કાલે કરું, આજે કરું કાલે કરું, ભૂલતા ગયા 2006ની સાલ આવી ગઈ. વિચાર કરો, 2002ની ઘટના અને 2006 આવ્યો, 4 વર્ષ વીતી ગયા. 4 વર્ષ વીત્યા પછી એકવાર આ બેનની મુલાકાત એક સેવિકા સાથે થઈ. અને ત્યારે એ બેનની વાત થઈ. અને આ જે સેવિકા છે એમણે કીધું કે ભાઈ તમે તો કે કોઈક માનતા માનેલી છે કે છે, અને તમે કંઈક મિટિંગ કરવાનું નક્કી કરેલું છે કે છે. એ બેન કે ના રે આવું તો કશું નથી કે છે. એટલે બેન કે થોડું યાદ તો કરો કે છે. એટલે બેને થોડું યાદ કર્યું. ના રે આવું કશું નથી કે છે, મેં આવું કશું નથી માન્યું, મેં કંઈ નથી માન્યું કે છે. और પેલા બેનને પણ ઈશ્વર ફોર્સ કરે કે ના આવું છે જ, આવું છે જ. બીજા કોઈ 4 વર્ષમાં બધું ભૂલાઈ ગયેલું હતું. એટલે બેને થોડો ફોર્સ વધારે કર્યો કે તમે ખરેખર વિચારી તો જુઓ, થોડો મગજ પર જોર રાખો. અને પેલા બહેનને યાદ આવ્યું કે હા આવું થયેલું મારા જીવનમાં, કે મારી બેબીને પ્રોબ્લેમ હતો, ત્યારે મેં ઈશ્વરને વચન આપ્યું કે ઈશ્વર જો તમે આ દુષ્ટાત્મા દૂર કરશો તો હું મારા ઘરે મિટિંગ કરીશ. અને મિટિંગ કરીશ, પણ હું તો ભૂલી ગઈ કે છે કે સમય બધું કર્ફ્યુ ચાલતું હતું, પછી સમય જતો ગયો, અને પછી મારા મગજમાંથી વાત નીકળી ગઈ. એટલે બેન કે સારું કહે છે કે તમે ફટાફટ મિટિંગ કરાવો. એટલે નામ આપ્યું મારું, તમે આ ભાઈને બોલાવો અને મિટિંગ કરાવો. હવે અમારો કોન્ટેક્ટ થયો. મને કીધું કે આપણે મિટિંગ કરીએ, પણ સમય નક્કી થાય, વાર નક્કી થાય, અને 2 દિવસ પહેલાં કેન્સલ થઈ જાય. તો એના આ વખતે નહીં થાય. આ વખતે એવું થયું ને કે હું દાદરા પરથી પડી ગયું છું, મને થોડુંક પગમાં વાગેલું છે. ઓકે, ફરી બીજો અઠવાડિયો જાય, કોઈ બીજા કોઈને કશું થયું હોય. ત્રીજો અઠવાડિયો જાય, કોઈ ત્રીજાને કશું થયું હોય. આખરે મેં બેનને કીધું બેન તમે આમાં નામાં જ રહેશો, જે થાય કરાવી લો, તો મેં આ બધામાંથી છુટકારો થશે. નહીં તો આ બધું તમારા ઘરમાં ચક્કર ચાલ્યા જ કરશે. કેમ? જ્યારે તમે ઈશ્વરના નામથી કંઈક પણ નક્કી કરો, આ ધ્યાનથી સમજો, જ્યારે પણ તમે ઈશ્વરના નામથી કંઈ પણ નક્કી કરો ને, એટલે શૈતાન હાજર થાય જ. અને એ તમને રોકે જ. એ તમને સારું કામ નહીં કરવા, ભૂંડા કામ જેટલા કરવા એટલા કરો, પણ સારું કામ આવે ને એટલે શૈતાન ચોક્કસ વચ્ચે આવે અને એ માણસોને સારું કામ કરતાં રોકી જ રહી. એટલે આ બહેને પછી મારું કહેલું માન્યું, અને મારું કહેલું માનીને એમણે કામ જે છે એ પૂરું કર્યું. અને પૂરું કર્યું, અમે મિટિંગ કરી, સરસ મિટિંગ થઈ. અને ત્યાર પછી તો ત્યાં ઘણા બધા આત્માઓ જે છે એ ત્યાં જીત્યા. તો ઈશ્વરનું કામ એ થયું. પરંતુ વિચાર કરો કે શૈતાને બિલકુલ ભૂલાવામાં નાખી દીધા, અને કામ બિલકુલ ભૂલાઈ ગયેલું જે નક્કી કરેલું હતું. ભલે એ કદાચ ઈરાદાપૂર્વક નહોતું, સંજોગો વસાત, પણ છતાં જે તકલીફ આવેલી, તકલીફ કેટલી મોટી હતી. તો એની સામે ખરેખર વસ્તુ યાદ તો રહેવી જોઈએ. પરંતુ આ શૈતાન જે છે એ ઘણી વખત આ કામ કરતો હોય છે. હાન્ના નામની એક સ્ત્રી હતી, અને એના પતિ જોડે દર વર્ષે એ યરુશાલેમ મંદિરમાં જતી હતી. અને શમૂએલના પહેલાં પુસ્તકમાં એની વાત લખેલી છે, પહેલા અધ્યાયની અંદર. હવે હાન્ના જે છે એને બાળકો નહોતા થતા એટલે દર વર્ષે જાય
દર વર્ષે રડીને પ્રાર્થના કરે, દર વર્ષે જાય, દર વર્ષે રડીને પ્રાર્થના કરે, પ્રભુ મને બાળક આપણ, પ્રભુ મને બાળક આપણ. કશું મળે નહીં. પણ એક વખતે ગઈ અને આ વખતે શું થયું, તો એને કંઈક મનમાં સૂઝ્યું હશે. એ દિવસે પણ રડીને પ્રાર્થના કરી અને રડીને પૂરા હૃદયથી પ્રાર્થના કરી, જો પ્રભુ તો મને બાળક આપશો ને, હું પાછું તમને જ આપી દઈશ કે છે. એક માનતા માને હું તમને જ આપી દઈશ કે છે. અને એ દિવસે પેલો યાજક એ સામે ખુરશી પર બેઠેલા હતા, પોતાના આસન પર બેઠેલા હતા, અને એમણે આ સ્ત્રીને જોઈ કે આયા શું બળબડ બળબડ કરે છે, આ પીને તો નહીં આવી કે છે. એટલે પછી એને કીધું કે ભાઈ શું કામ તું પીવે છે આટલું બધું કે છે. તો કે ભાઈ હું પીધેલી નથી કે છે, હું આવું બધું કામ નથી, કે હું તો ઈશ્વરને આગળ મારું હૃદય ઠાલવતી હતી કે છે. તો કે શું થયું છે કે, તો કે મને બાળક નથી, હું દર વર્ષે આવીને પ્રાર્થના કરું છું પણ મને બાળક નથી મળતું, પણ આ વખતે મેં પ્રાર્થના કરી છે કે પ્રભુ જો તો મને બાળક આપશો ને, હું પાછું તમને જ આપી દઈશ, હું તમને જ અર્પણ કરી દઈશ કે છે. અને યાજકે પણ કીધું કે જે આ વખત અને ચોક્કસ એ બાળક થશે. અને ખરેખર એવું જ થયું કે આ સ્ત્રી ઘરે ગઈ અને એ ગર્ભવતી થઈ અને એને બાળક થયું અને બાળકનું નામ પાડવામાં આવ્યું શમૂએલ. શમૂએલ નામ પાડવામાં આવ્યું, જે કાયદેસરની દ્રષ્ટિએ જોવા જાય તો સૌથી પહેલાં ઇઝરાયલના પ્રબોધક થયા. કાયદેસર એમ તો ઇબ્રાહિમને પણ પ્રબોધક કહેવામાં આવે છે, મૂસાને પણ પ્રબોધક કહેવામાં આવે છે, પરંતુ ખરેખર જે પ્રબોધક ઈશ્વર તરફથી જે ખાસ જેની પ્રબોધક તરીકે નિમણૂક થાય એવા સૌથી પહેલાં પ્રબોધક એ આ શમૂએલ હતા. હવે બહુ સુંદર બાળકની ભેટ મળી, પરંતુ મળી તો ખરી પણ નક્કી શું કરેલું કે પ્રભુ હું તમને પાછું આપી દઈશ કે છે. એટલે જ્યારે બીજું વરસ આવ્યું તો આ હાનના છે ને ચર્ચમાં જ ના દેખાય. એ વખત ચર્ચમાં જ નહીં, ચર્ચમાં કેમ નહીં આવ્યા વખતે, દર વખતે આવે છે. અને આ બાજુ શમૂએલનો પણ જન્મ થઈ ગયેલો હતો, પરંતુ એના પછી આ હાન્ના એ ચર્ચમાં જાય છે અને જાય છે એટલે એને પૂછવામાં આવે છે. એ કહે છે કે ભાઈ કશું નહીં, મેં નક્કી કર્યું કે આ છોકરાને દૂધ છોડાવવાનું થશે એટલે હું જઈશ અને પછી ચર્ચમાં અર્પણ કરીને એને મૂકીને જઈશ કે છે. અને બોલો એ શમૂએલને ત્યાં ચર્ચમાં મૂકીને જ પાછા જતા રહ્યા. કેટલું જોરદાર અર્પણ! અત્યારે બી આપણા ચર્ચમાં ઘણા બધા લોકો અર્પણ વિધિ કરતા હોય છે. છોકરું લાવે, પાસ્ટર અર્પણ વિધિ કરે, પણ પછી પાસ્ટર પાસે ના રહે, એ મા બાપ જ પાછા લઈને જતા રહે. અને બાય ચાન્સ જો છોડે ને તો એ પાસ્ટર ના પાડે, ભાઈ મારે આ બધા માર નહીં પડવું હોય. હા, તમે બીજી કઈ જગ્યાએ અર્પણ કરો એવું હોય તો. પણ આણે તો ઈશ્વરની સેવા માટે એ બાળકને ત્યાં મૂકી દીધું, એકનું એક બાળક. અને એકના એક બાળકને આ સ્ત્રીએ ત્યાં ઈશ્વરની સેવા માટે મૂકી દીધું. એટલું જ નહીં, પણ તમે જો શમૂએલનું પુસ્તક વાંચો તો એ શમૂએલ બાળક હતા હજુ, અને અડધી રાતે ઈશ્વરની બૂમ પડે છે, અને ઈશ્વરની બૂમ પડે છે શમૂએલ, એ શમૂએલ. અને બાળક એ જાગી જાય છે અને જાગીને એલી યાજક પાસે દોડીને જાય છે, ભાઈ તમે મને બોલાવ્યો, તમે મારું નામ લીધું કે છે. એને ખબર નહીં કે ઈશ્વરની બૂમ હશે, એને તો યાજક બોલાવે છે. પણ તમે વિચાર કરો, બાળકોની વાત છોડો, મોટા લોકો પણ કેટલાય બધા એવા છે કે જે લોકોને સવારે છે ને ઉઠાડવા પડે, કેટલાકને ઢંઢોળવા પડે, કેટલાકને તો 2 મિનિટ કરીને કલાક આપવો પડે, બસ 2 મિનિટ સુવા દો પછી ઉઠી જાઓ, 2 મિનિટ સુવા દો. કેટલાક તો પાછું પલટીને ફરી પાછું સૂઈ જાય, ઊંઘ ના ઉડે આવી ગરમીની અંદર. તો વિચાર કરો બાળક શમૂએલ ઊંઘ કેમની ઉડતી હશે, એ બી અડધી રાતે. એની મમ્મીને ટ્રેન કેવો કર્યો હશે, તું મારા માટે નથી, તું ઈશ્વર માટે છે. એટલે એમણે જે માનતા માની કે મને તમે બાળક આપશો પાછું તમને જ આપી દેશે, તો પ્રભુને ગમે તેવું થોડું આપવાનું, પ્રભુને એમને જઈને આપી દે. પેલા બિચારાને બાઇબલનો બી પણ ના ખબર હોય, એટલે પહેલાં તેને બધું શીખવાડવાનું, ઉપરથી મહેનત કરવાની એની પાછળ. પણ અહીંયા તો આ હાન્નાએ કમ્પ્લીટ કર્યું, બાળક બધું શીખવાડ્યું અને પછી મોકલું, જા કે અડધી રાતે બી ઉઠવું પડે ભાઈ તારે, એટલે સેવા માટે તત્પર રહેવાનું. વિચાર કરો 3-4 વર્ષનું બાળક હશે આ શમૂએલ, અને અડધી રાતે ઉઠે, એકલા સૂઈ જતા હોય, એ કેટલું બધું મહાન કાર્ય કહેવાય. પરંતુ આ હાન્નાએ આ કામ એ કર્યું. પરંતુ જ્યારે પણ આવું સારું કામ આપણે કરવા ધારીએ અને જો કરવા ચાહીએ તો થઈ જ જાય છે. પણ શૈતાન જે છે એ વચ્ચે આવતો છે, ને ઘણા બધા લોકો એ બાબતથી ગભરાઈ જતા હોય છે. શું આ હન્નાને એના સગાઓએ નહીં કીધું હોય કે માન તને એક બાળક મળ્યું છે,
રાખને ભાઈ શું કામ તું અર્પણ કરી આવે છે? શું કેટલા લોકોએ આવીને ને ઘણી બધી વાતો કરી હોય, કેટલા લોકોએ અટકાવવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. અને તમે જોજો ભૂંડા કામમાં કોઈ રૂકાવટ નથી આવતી, પણ સારા કામમાં હંમેશા રૂકાવટ આવે. અને રૂકાવટ બી કેવી રીતે આવે? સારી રીતે આવે. એટલે આપણને એવું દેખાડવા માગતા હોય ભાઈ અમે તારું ભલું ચાહીએ, તારી પાસે ક્યાં બાળક છે, એટલે અમે તને કહીએ છીએ કે ભાઈ એના કરતાં કહે છે તું રાખી લે ને તારી પાસે. પરંતુ આ હાન્ના એ કોઈ પણ વાતને વશ નથી થયા અને એમણે ચૂપચાપ જે એમણે કરવાનું હતું એ કરી જ નાખ્યું. પરંતુ ઘણા બધા લોકો જે છે એ આ કામ એટલે કે ઈશ્વરને આપેલું વચન પૂરું કરતાં ઘણા બધા લોકો જે છે એ લોકો ગભરાઈ જતા હોય છે, કારણ કે શેતાન વચ્ચે આવે છે અને વચ્ચે આવીને એ માણસોને ફસાવવાનો પ્રયત્ન કરે છે. અને માટે ઘણી વખત માણસો જે છે એ લોકો એ ગભરાઈ જતા હોય છે કે શું થશે શું થશે એમ. એ લોકો વચન પૂરું કરતાં એ લોકો અચકાઈ જાય છે. એક જંગલની વાત કે હરણી હતી અને હરણીને બાળક જન્મવાનું હતું, એટલે ગર્ભવતી હતી. અને એ હરણી સમજો કે છેલ્લો સમય હતો અને એટલે એ ત્યાં જે તળાવ હતું જંગલની અંદર, એ તળાવ કિનારે થયું કે લાય હું જાઉં અને ત્યાં જઈને આ બાળક ઉજણું. અને એટલે ઉતાળે એ તળાવ પાસે જાય છે. અને તળાવ પાસે જાય છે અને અચાનક જ એકદમ વાદળા ઘેરાય છે અને વીજળીઓ પડે છે. અને વીજળી પડે છે તો એની પાછળની સાઈડ આગ લાગી જાય છે. એની પાછળની સાઈડ આગ લાગી જાય છે એટલે હરણી પાસે રસ્તો છે સીધો, તો સામે તળાવ છે, તળાવની અંદર જવાની ડૂબી જવાય. હવે બીજા બે રસ્તા છે, ડાબી બાજુ જાઓ કે જમણી બાજુ જાઓ. અને ડાબી બાજુ જેવું એ નજર ફેરવે છે તો ત્યાં સિંહ દેખાય છે. હવે સિંહ છે એટલે સ્વાભાવિક છે કે એને પકડી પણ પાડશે. જમણી તરફ જુએ છે તો ત્યાં આગળ એક શિકારી આવ્યો છે. બધા રસ્તા બંધ આ હરણી માટે, બધા રસ્તા બંધ. પાછળ જાય તો આગ છે, આગળ તળાવમાં ડૂબવાનું છે, એક બાજુ સિંહ છે અને એક બાજુ શિકારી છે. કોઈ જગ્યાએ બચવાની સંભાવના એને દેખાતી નથી. પરંતુ આ હરણી જે છે એ બધા વિચાર પડતા મૂકે છે. હું અહીં ગાડી આવ્યો છું શાના માટે? હું આવી છું ફક્ત અહીં ગાડી એક બાળકને જન્મ આપવાના માટે, બસ. એટલે એણે બધું ધ્યાન એ જન્મ આપવા પર એણે કેન્દ્રિત કર્યું અને એની પોઝિશનમાં એ આવી ગઈ. અને આવો પેલો શિકારી છે, એ શિકારીને તો બસ એવું જ છે કે બસ હરણ મને મળી ગયું છે એટલે મારે એને મારવી છે હરણીને. અને પાછળની સાઈડ આગ લાગી છે, પણ હરણી પોતાને એમાં મસ્ત થઈ ગઈ કે બસ મારે એક બાળકને જન્મ આપવો છે, પછી મારું જે થવાનું થાય. અને બધું ધ્યાન એક બાળકના જન્મ પર એક કેન્દ્રિત કરે છે. અને શું થાય છે કે શિકારી બરાબર બાણ ચડાવે છે, કમાન બરાબર ખેંચે છે અને જેવો છોડવા જાય એવો એકદમ જોશથી એકદમ વીજળી ચમકે છે. અને વીજળી ચમકે છે એનો જે કડાકો થઈ જાય છે, એ કડાકાના કારણે પેલો શિકારી જે છે એ સે થડકી જાય છે. થડકી જાય છે એટલે નિશાન ચૂકી જાય છે. અને નિશાન ચૂકી જાય તો તીર સીધું વાગે છે, સિંહને વાગે છે. સિંહને વાગે છે અને એટલામાં જ જોરદાર વરસાદ બી તૂટી પડે છે. અને વરસાદ બી તૂટી પડે તો શિકારી બી ભાગી જાય છે. અને પાછળ જે આગ લાગેલી હતી આગ પણ હોલોઈ જાય છે. જો કોઈ રસ્તો દેખાતો નહોતો. વાર્તા એમ કે ખલાસ થઈ ગયેલી હતી. ઘણી વખત ઈશ્વરનું વચન પૂરું કરવા માટે આવું થતું હોય છે. આપણને એવું લાગે ઈશ્વરનું વચન મારાથી નહીં પડાય, જો વચન પાડવા જઈશ તો ચારે બાજુ એવો શેતાને બધાને ઊભા કરી દીધેલા હોય કે આપણને એવું લાગે બસ વાર્તા પતી ગઈ, આપણે કશું જ નથી થવાનું આપણાથી, હવે આપણે ગયા કામથી આપણી પાસે કોઈ રસ્તો નથી. પરંતુ હરણીએ શાની પર ધ્યાન કર્યું? એ જે કામ એનું હતું કે બાળક જણવા માટે આવે બસ એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને જો તમે ઈશ્વરની આજ્ઞા પર ધ્યાન કેન્દ્રિત કરો ને, ઈશ્વર તમને જે કામ સોંપેલું છે કે તમે જે ઈશ્વરને માગીને આપેલું, તમે ઈશ્વરની સાથે જે પ્રતિજ્ઞા કે હું આવું કરીશ પ્રભુ, તો સમજી લો કે એની પર તમે જો ધ્યાન કેન્દ્રિત કરો ને, ઓટોમેટિક તમારા બધા રસ્તા જે છે ને એ ખુલ્લા થઈ જ જાય. એ બધા રસ્તા ખુલ્લા થઈ જાય, કારણ કે એ કરનાર એ ઈશ્વર છે. હાન્ના માટે એ કંઈ આસાન વસ્તુ નથી, પરંતુ હાન્નાએ એ કર્યું. અને જેવું હાન્નાએ સમૂહનું અર્પણ કરી દીધું, એના પછી ઈશ્વરે એ હાન્નાને બીજા પણ બાળકો આપ્યા. એ વખત તો એવું જ હતું કે આ એ પહેલું અને છેલ્લું જ બાળક છે.
અને ફરી પાછું હું બાળક વગેરે થઈ જઈશ. પણ ધ્યાન શાની પર કેન્દ્રિત કર્યું? બસ મેં ઈશ્વરને જે વચન આપેલું છે, મેં ઈશ્વરને આગળ જે માનતા લીધેલી છે, મારે જે પૂરું કરો બસ પૂરું કરો. અને જેવું એમણે પૂરું કર્યું તો ઈશ્વરે તરત જ એમને બીજા બાળકોની ભેટ છે એ પણ ઈશ્વરે એમને પૂરી પાડી. અને આજે ઘણી વખત માણસો એ નક્કી કરતા હોય છે ઈશ્વરની આગળ, ઈશ્વર હું આમ કરીશ, ઈશ્વર હું તેમ કરીશ, ઈશ્વર હું ફલાણું કરીશ, અને પછી નથી થતું. તો એ છે ને એક જૂઠ છે. અને એ જૂઠ એવું છે ને કે માણસને ખબર પણ નથી પડતી. જે મેં શરૂઆતમાં વાત કરી કે સ્ત્રી એના પોતાના બાળકને કે હું દવાખાને જાઉં છું, ત્યાં ઇન્જેક્શન આપશે, પણ જાય છે એ બજારમાં તો જૂઠું બોલીને જાય છે. પણ એને શું લાગે, હું પટાવું છું આને. એને નથી ખબર પડતી કે આ જૂઠું એટલે એ શૈતાનથી છે, પરંતુ એ પટાવવાના ઈરાદે કરે છે. અને આ જ રીતે જ્યારે માણસ ઈશ્વર આગળ કોઈ માનેલી વસ્તુ એ નથી પૂરી કરતો, ત્યારે સમજી લો કે એ પણ ઈશ્વરને પટાવવા બરાબર છે. એક જૂઠ છે. પરંતુ જે વચન આપણે વાંચેલું હતું સભા શિક્ષકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય, અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ તેની 4થી કલમ, જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવાને ઢીલ ન કર, કેમ કે મૂર્ખો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. ઈશ્વર શું કહે છે? તારી માનતા ઉતારે. તું જે નક્કી કરે ને કહે છે પૂરું કર કે છે. અને જે પૂરું નથી કરતા ને એના માટે ઈશ્વર શબ્દ વાપર્યો મૂર્ખ. એના માટે ઈશ્વર શબ્દ વાપર્યો મૂર્ખ, કે ભાઈ મૂર્ખ વેળા નહીં કરવાના, પણ જે માનતા જે છે એ ઉતાર. અને 5મી કલમમાં જો તું માનતા માનીને તે ન ઉતારે, તેના કરતાં માનતા ન માને એ સારું છે. હા, તું માનતા માની ના ઉતારે, એટલે ના માની હોય તો સારું હતું. ઈશ્વર ક્યાં કહે છે માનો? આખા બાઇબલમાં જો તમે કોઈ જગ્યાએ આજ્ઞા નથી કે તમે કોઈ પ્રકારની માનતા માનો. એવી પણ આજ્ઞા નથી કે માનતા ના જ માનો. એ તમારી મરજીની વસ્તુ છે. એટલે માનતા હંમેશા છે ને માણસની પોતાની મરજીથી હોય. જેમ પેલા માણસે કીધું, પ્રભુ તમે જ્યાં કહી જશો હું તમારી પાછળ આવીશ. પણ ખબર પડી કે આમ તો કે તક્યો મૂકવાની જગ્યા નથી, માથું મૂકવાની જગ્યા, પાછો પલટી ગયો. એ છેતરપિંડી છે. અમાનતા હંમેશા માણસ પોતાની ખુશીથી માનતો હોય, પોતાના હૃદયથી માનતો હોય, કે પોતાના મનથી માનતો કે છેતરપિંડીથી. પણ આમાં ઈશ્વર વચ્ચે નથી આવતા. ઈશ્વર નથી કહેતા કે ભાઈ હું તને કહું તું આવું કર, હું તને કહું તું આ માન. પરંતુ જ્યારે માણસ પોતે નક્કી કરે અને જો એને સમયસર પૂરું ના કરે તો એને મૂર્ખ કહેવામાં આવે છે. એટલે ઈશ્વર શું કહે છે? એને સમયસર પૂરું કરો. તમે કીધેલું ને, મેં થોડું કીધેલું, તમે કીધું તમે પૂરું કરો, તમે કીધું તમે પૂરું કરો. અને જ્યારે આપણે એ પૂરું કરીએ છીએ ત્યારે ઈશ્વરનો આશીર્વાદ એ આપણને 100% મળે છે. કારણ કે આપણને ઘણી વખત એવું દેખાય, મેં આ માગી લીધું ને મેં પેલું માગી લીધું, મેં ઠીકડું માગી લીધું. પેલે લેડીઝ એ કંઈક માનતા એવી માની લે છે, જો ઈશ્વર તો મારા છોકરાને સાજો કરી નાખો ને તો કે આકાશ જેટલી રોટલી બનાવીને ખવડાવું કે છે. છોકરું સાજું થઈ ગયું, પછી રોટલી કેવીની વાત કહી. એકવાર ઈશ્વરે કીધું કે ભાઈ તું તો આવું કહેતી હતી ને મને આકાશ જેટલી રોટલી, તો કે તવો તો આપો કે હા તો બી પ્રભુ આપે, બોલતા પહેલાં વિચારવું છે. એટલે એ ના કરો ને તો ઈશ્વર એને મૂર્ખતા કહે છે. આજે પણ જ્યારે આપણા ઘરમાં ભેગા થયા છે તો ગોટુના દાદાએ માનેલું અને આજે એમણે પૂરું કર્યું. હા ને, ઈશ્વર ચોક્કસ એમને આશીર્વાદ આપશે. જ્યારે આપણે સમયસર કરીએ છીએ ને તો ઈશ્વર ચોક્કસ આશીર્વાદ આપે છે. અને આશીર્વાદનો અનુભવ તમે આવનાર દિવસોમાં કરશો પણ ખરા. કારણ કે આપણા ઈશ્વર છે જેવા કે જ્યારે આપણે કહીએ છીએ ને આપણે એને પૂરું કરીએ છીએ તો ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદથી આપણે ભરપૂર થઈએ છીએ. અને માટે ઈશ્વર કહે છે માનો નહીં, અને માનો તો પૂરું કરો, અને પૂરી કરીશું આપણા માટે જ સારું છે. કે એના પછી ઈશ્વરના આશીર્વાદ એ આપણને મળશે. હાલેલુયા. આવો આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં આપણે નમાય. આ સમય છે કે આપણી જાત સાથે વાત કરીએ, આપણા આત્માની સાથે વાત કરીએ, અને આપણે પોતાને તપાસીએ કે શું મેં કદી ભૂતકાળમાં ઈશ્વરની આગળ મેં કશું નક્કી કરેલું છે? શું મેં ઈશ્વરની આગળ કોઈ માનતા માનેલી છે? શું મેં ઈશ્વરને કશું કીધું છે કે ઈશ્વર હા હું તમારા માટે આમ કરીશ, કે તમારા સેવક માટે આમ કરીશ, કે ફલાણું કરીશ, ટીકણું કરીશ? અને કદાચ એ વાત ભૂલાઈ ગયેલી હોય, બની શકે કદાચ એ કરવામાં રૂકાવટો અડચણો આવતી હોય, અને કદાચ તમે એને પડતું મૂક્યું હોય, બની શકે કોઈ ઉણપ આવતી હોય,
જેના કારણે તમે પડતું મૂક્યું હોય, પલાવ એક એવી બાબત છે કે જેમાં ઈશ્વર વચ્ચે નથી આવ્યા, પણ તમે પોતે એ નક્કી કર્યું છે. અને જો તમે પોતે એ કોઈ બાબત નક્કી કરે છે ને આજ સુધી નથી થયું, તો આજે ઈશ્વર તમને કહેવા માગે છે કે તમે એને પૂરું કરી નાખો. અને પછી જો ઈશ્વરનો આશીર્વાદ એ તમારી પર કેવો ઉતરે છે. ઈશ્વરે નાના આશીર્વાદ આપ્યો, ઈશ્વર ચોક્કસ તમને પણ આશીર્વાદ આપશે. પરંતુ ઈશ્વર નથી કહેતા કે તમે આ માનતા માનો, પણ જો આપણે માનીએ છીએ તો આપણી ઈચ્છાથી છે, અને આપણી ઈચ્છાથી થયેલું અર્પણ છે. અને જો આપણે એને સમયસર કરીશું તો ઈશ્વરનો આશીર્વાદ જે છે એ આપણને મળશે, અને 100% આપણે આશીર્વાદિત થઈશું. અને માટે આપણે કોઈ પણ પ્રકારની મૂર્ખતા ના કરે, પણ જે કંઈ આપણે માનીએ છીએ એને તરત આપણે પૂરું કરનાર છે. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.